બંગાળની ખાડીની એક સિસ્ટમ પણ ગુજરાત ઉપર હવે એનો પ્રભાવ પડવાનો છે। બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બન્યું હતું જે ડિપ્રેશનની કેટેગરી સુધી ગયું અને અત્યારે ધીમે ધીમે જેવી રીતે ઓરિસ્સા અને છત્તીસગઢ ઉપર થઈને મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત ઉપર એની જે અસર થવાની છે એ જે ડિપ્રેશન હતું હવે લો પ્રેશર બની અને આ પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે ગઈકાલથી દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હતા એમાં હળવા મધ્યમ વરસાદોની શરૂઆત થઈ ચૂકી છે। આજે 22 જુલાઈ છે અને 22 જુલાઈથી લઈ અને 26 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદોની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે એ બાકાત રહી ગયા હતા। એમાં ભાવનગર, બોટાદ, અમરેલીના અમુક ભાગો, સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારોની અંદર પણ 22 થી 24 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને 25-26 તારીખમાં પણ હળવા મધ્યમ વરસાદો છે આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ચાલુ રહેશે, પણ એકંદર સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારોની અંદર પણ સારા વરસાદો નોંધાશે। એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેની અંદર ભરૂચ, અંકલેશ્વર હોય, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 2 થી 3 દિવસ એટલે કે 22, 23 અને 24 તારીખ દરમિયાન સારા વરસાદો પડેની એક બે સ્પેલ છે એ ભારેથી અતિ ભારે થઈ જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। મધ્ય ગુજરાતના જે ભાગો છે જેની અંદર અમદાવાદ, ગાંધીનગર હોય, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો છે, બરોડા છે અને એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 3 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે ને એક બે સ્પેલ છે એ અતિ ભારે પણ થઈ શકે છે। સૌરાષ્ટ્રના જે દ્વારકા, પોરબંદરની અંદર પરિસ્થિતિ જોવા મળી એવી પરિસ્થિતિ પણ મધ્ય ગુજરાતના એકલ દોકલ સેન્ટરની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે।